સુરતના સારા દરવાજા વિસ્તારમાં ગત રોજ બપોરે બ્રિજની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતા મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર વહી ગયું અને ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. બ્રિજની કામગીરી દરમિયાન સારા દરવાજા વિસ્તારમાં ભૂમિગત પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન અચાનક તૂટી ગઈ હતી. પાઇપલાઇન તૂટતા હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું, જેના કારણે પાણીનો ભારે વેડફાટ થયો હતો. ટૂંક સમયમાં જ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાવાને કારણે સહારા દરવાજા બ્રિજ પર અંદાજે 2 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ ઊભો થયો હતો. ટ્રાફિક ઠપ્પ થવાથી રોજિંદા મુસાફરો, કામદારો અને શાળાના વાહનો લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા. સ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક રીતે પાણીના નિકાલ માટે 5 મોટા પંપ લગાવવામાં આવ્યા હતા અને રોડ પરથી પાણી કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સાથે જ રસ્તાની સફાઈ અને મરામતનું કામ પણ હાથ ધરાયું હતું. ઘટનાની જાણ થતાં જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને કર્મચારીઓ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. અધિકારીઓ દ્વારા પાઇપલાઇનના ભંગાણને બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કારણે સહારા દરવાજા વિસ્તારમાં વાહન વ્યવહાર ઘણા કલાકો સુધી અસરગ્રસ્ત રહ્યો હતો.